આગળ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીને લઈ કરેલા નિર્ણયને લગભગ 60 દિવસ થઈ રહ્યા છે તો આવો જાણીએ કેન્દ્ર સરકારના નિર્ણય પર સરકારની જ કઈ ત્રણ યોજનાને સૌથી વધારે નુકસાન થયું છે। નોટબંધીને કારણે ભારત દુનિયાની સૌથી તેજ દોડતા અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી ગઈ છે। મેક ઇન ઇન્ડિયાની મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર લાવતા અંગત રોકાણકારોને ખેંચી લાવવાના હેતુથી શરૂઆત કરી હતી। ભારતના ડીજીપીમાં રોકાણનો ભાગ લગભગ 30% છે, જેમાં વધુ રોકાણ પ્રાઇવેટ ક્ષેત્રમાં છે। પાછલા 2 વર્ષની તમામ કોશિશ બાદ પણ માંગમાં ઘટાડો અને દેવું વધવાના કારણે નવા રોકાણકારોએ જોખમ લીધું નથી। નોટબંધી બાદ ઉત્પાદન અને માંગમાં ઘટાડો થયો છે। આવનારા સમયમાં રોકાણનો ઉત્સાહ લગભગ ખતમ થઈ જવાનો છે। નોટબંધીના કારણે નાના ઉદ્યોગોને સૌથી વધારે અસર થઈ છે। અત્યંત નાના ઉત્પાદકો અને ટ્રેડિંગ કારખાના 95% રોજગાર પર આધાર રાખે છે। નોટબંધી બાદ અનેક કારખાના ઠપ થઈ ગયા છે, જેને ફરી શરૂ કરવા મુશ્કેલ છે। તેમના વગર મેક ઇન ઇન્ડિયાને ફરી સક્રિય કરવું અને રોજગારની વાપસી અસંભવ છે। નોટબંધીથી વપરાશ સંપૂર્ણ રીતે તૂટી જાય છે અને જે 60% આર્થિક ગ્રોથના આધારે છે અને ભારતમાં રોકાણનું સૌથી મોટું આકર્ષણ છે। સમગ્ર સ્ટાર્ટઅપ ક્રાંતિ આ વપરાશ પર નિર્ભર હતી। વધારે યુનિકોર્ન સ્ટાર્ટઅપ લોકોના શોપિંગ પર આધારિત છે। નોટબંધીના કારણે જે અનિશ્ચિતતા સર્જાઈ છે તેના કારણે ખર્ચ કરવાનો ઉત્સાહ સીમિત થઈ ગયો છે। જ્યાં સુધી રોકાણની આપૂર્તિ સામાન્ય નથી ત્યાં સુધી સ્થિતિ સામાન્ય થવાની શક્યતાઓ ઓછી છે અને આ જ કારણે સૌથી વધારે નુકસાન સ્ટાર્ટઅપમાં થયું છે। જનધન યોજના નોટબંધીની અનપેક્ષિત શિકાર છે। નોટબંધી બાદ બેન્કિંગની મુખ્ય ધારામાં આવતા અનેક લોકો હવે ઇન્કમ ટેક્સ અને તપાસ એજન્સીઓના નિશાના પર છે। બેન્કિંગમાં તેઓ ફરી વિશ્વાસ કરે તે મુશ્કેલ છે। નોટબંધી બાદ બેંકોમાં ડિપોઝિટ વધી ગઈ છે। બેંકોના સૌથી મોટા ગ્રાહકો એટલે જ જમાકર્તાઓના પોતાના રિટર્નની કુરબાની આપવી પડી રહી છે, જેથી બેંકોમાં ડિપોઝિટનું આકર્ષણ ઘટતું જઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।